નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે લેક્ચર 4 પ્રકરણ 3 તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મમાં આવર્તિતા. આ પ્રકરણ 4ની અંદર આ ચોથું લેક્ચર છે આપણું. આજના લેક્ચરની અંદર આપણે સમજવાના છીએ ઇલેક્ટ્રોનીય રચના અને તત્વોના પ્રકાર. આના અગાઉનું એટલે કે લેક્ચર 3ની અંદર આપણે વાત કરી હતી કે આધુનિક આવર્ત કોષ્ટક આપણે કઈ રીતે જાતે બનાવીશું. આધુનિક આવર્ત કોષ્ટક, બરાબર. અને તમે બધાએ બી પ્રયત્ન કર્યો હતો આધુનિક આવર્ત કોષ્ટક જાતે બનાવવાનો, બરાબર. મેં તમને હોમવર્કમાં બી સોંપ્યું હતું કે આધુનિક આવર્ત કોષ્ટક તમારે જાતે બનાવવાનું છે, જેથી કરીને આ જે ટોપિક ચલાવવાનો છે મારે ઇલેક્ટ્રોનીય રચના અને તત્વોના પ્રકાર. તમે આખો આધુનિક આવર્ત કોષ્ટક જોયો હશે તો એને મુખ્યત્વે એને કક્ષકના પ્રકારને અનુલક્ષીને 4 પ્રકારમાં વહેંચેલું છે. એસ વિભાગના તત્વો, પી વિભાગના તત્વો, ડી વિભાગના તત્વો અને એફ વિભાગના તત્વો. ચલો, હવે અગાઉના ત્રીજા લેક્ચરમાં બી મેં તમને કીધું હતું કે તત્વોને એસ વિભાગ એટલે કયો અને એસ વિભાગમાં કેમ ગોઠવ્યા. તો તમે કહેશો કે તે તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લો ઇલેક્ટ્રોન બરાબર. તો આપણે કહીશું કે એને એસ કક્ષકમાં કેમ ગોઠવીએ, તો આપણે કહીશું કે એ તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં છે માટે, બરાબર. તો ચલો, આજે પહેલો મુદ્દો આપણે શીખવાનો છે એસ વિભાગના તત્વો. હવે આવર્ત કોષ્ટક મેં તમને અહીંયા એક નમૂના સ્વરૂપ બનાવ્યું છે. એસ વિભાગના તત્વો એટલે તમે કહો છો કે એસ વિભાગમાં કયા તત્વો હોય, તો સમૂહ 1 અને 2. ચલો, આ પી વિભાગના તત્વો છે, બરાબર. અને આ 3 થી 12 ડી વિભાગના તત્વો છે, સંક્રાંતિ. અને આ એફ વિભાગના તત્વો છે. તો ચલો, છેલ્લે આપણે વાત કરી હતી કે ભાઈ આખો આવર્ત કોષ્ટક સમજાવ્યું ત્યારે મેં તમને એવી વાત કરી હતી કે તત્વો કઈ રીતે ગોઠવણી થાય છે. તો પહેલું જ આપણે એસ વિભાગ સમજાવું છું. ચલો, એસ વિભાગમાં બરાબર પહેલું છે અહીંયા આપણે કહીશું કે પહેલું તત્વ આવર્ત કોષ્ટકમાં પહેલું છે હાઇડ્રોજન, બીજું હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, બરાબર. આપણે પહેલા સમૂહના લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. ચલો, હવે આ જે તત્વો છે એ તત્વોની હું અહીંયા નીચે લખું છું અને એમની આપણે ઇલેક્ટ્રોન રચના લખવાની છે. જોડે બીજું 18મા સમૂહનું તત્વ હું તમને એટલા માટે સમજાવું છું કે આપણે ઇલેક્ટ્રોન રચના કઈ રીતે લખીએ છીએ. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રેપ્ટોન, ઝેનોન, રેડોન, બરાબર. તો આવર્ત કોષ્ટકની અંદર બરાબર પરમાણુ ક્રમાંક લખીએ તો તમે કહેશો કે ભાઈ આનો કેટલો છે, તો આનો કહેશો 3 છે, બરાબર. સોડિયમનો કેટલો છે, 11 છે. પોટેશિયમનો, બરાબર. એટલે આપણે લખીએ કે ભાઈ લિથિયમનો કેટલો છે, તો તમે કહેશો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. ચલો, હવે આ સમૂહ 2ના તત્વો છે, બરાબર. તો એના અહીંયા સમૂહ 1, બરાબર. હવે સમૂહ 1 આનો પરમાણુ ક્રમાંક લખું છું 3, 11, 19, બરાબર. એટલે એ પણ તમને ખ્યાલ છે કે 2, 8, 8, 18, 18 અને 32 આ ક્રમમાં ઇલેક્ટ્રોન ઉમેરાય છે. ચલો, અહીંયા તમે ઉમેરો છો 8 ઉમેર્યા, બરાબર. ફરી 8 ઉમેર્યા, હવે 18 ઉમેરીશું, બરાબર. ફરીવાર 18 ઉમેરીએ, બરાબર. અને ફરીવાર 32 ઉમેરીશું. ચલો, હવે ઇલેક્ટ્રોન રચનામાં તમને ઇલેક્ટ્રોન રચના આવડે છે એટલે તમે કહો લાવો સાહેબ ઇલેક્ટ્રોન રચના લખીએ તો તમને આવડે આની 1s2, 2s1. ચલો, સોડિયમની 1s2 કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના છે, 11, 2s2, 2p6, 3s1.
ચલો આની ઇલેક્ટ્રોન રચના તમે કહેશો 1s2 2s2 2p6 3s2 3p6 19 છે ને એટલે 18 થયા જુઓ, અને 4s1 ટૂંકમાં તમે જોશો તો અહીંયા આ સમૂહ 2 નું તત્વ છે, આ સમૂહ 3 છે, અરે સોરી આવર્ત, બરાબર, આ આવર્ત 4 છે, આ આવર્ત 5 છે, આ આવર્ત 6 છે. હવે આને આ રીતે બી લખી શકાય. અને હવે ચલો 37 ઉપર જઈશું. તમે કહો કે સાહેબ હવે આટલું બધું લખવું, અને અંદર તમે શોર્ટમાં પણ ઇલેક્ટ્રોન રચના આપણે લખેલી છે એટલે આટલું બધું ના લખવું હોય. કોઈ કે સાહેબ હવે બુકમાં જે આ રીતે આપ્યું છે, અથવા 1s2 એટલે 2 ઇલેક્ટ્રોન કોના છે, તો તમે અહીંયા કહેશો શૂન્ય સમૂહમાં તમે અહીંયા જુઓ તો લિથિયમના ઉપર શું છે, અહીંયા હિલિયમ, બરાબર. એટલે આને આ રીતે લખી શકો, હિલિયમ 2s1 લખાય ને. ચલો હવે તમે જુઓ તો આટલા ઇલેક્ટ્રોન 6 અને 2 8 અને 2 10 ઇલેક્ટ્રોન, બરાબર, કોના છે, નિયોન, બરાબર. તો તમે એવું કહેશો કે ભાઈ ચલો સોડિયમની ઇલેક્ટ્રોન રચનામાં આટલે સુધી 10 અને અહીંયા 11 છે જુઓ, એટલે આ રીતે લખાય નિયોન 3s1. ચલો એ જ રીતે પોટેશિયમની ઇલેક્ટ્રોન રચનામાં એના ઉપર શું છે, આર્ગોન 18 4s1. હવે કોઈને એવો પ્રશ્ન થાય કે સાહેબ હવે તમે આ રીતે લખ્યું તો અમારે કોઈ પણ લખી શકાય, દાખલા તરીકે અહીંયા 11 છે, સોડિયમ છે, કોઈ કહે કે ના સાહેબ અમારે આવું નથી લખવું, અમારે આવું લખવું છે આટલે સુધી ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના અને પછી બાકીના 3 તત્વ, બરાબર. આપણે એ રીતે લખતા નથી. કોઈ કહે કે ના સાહેબ અમારે આ રીતે લખવું છે, આ 4 તત્વ છે ને, આ 4 તત્વ 4 કોનો, બેરિલિયમનો છે, તો બેરિલિયમ, આ બેરિલિયમ 4 અને પછી 2p6 3s1, બરાબર. આ રીતે આપણે લખતા નથી. કેમ નથી લખતા? તો હવે સમજો કે શૂન્ય સમૂહના તત્વો, બરાબર, આપણે એવી પદ્ધતિ છે લખવા માટેની કે શૂન્ય સમૂહના તત્વો, બરાબર, અથવા નિષ્ક્રિય સમૂહના તત્વોને જ આપણે આ રીતે શોર્ટમાં લખી શકીએ. અહીંયા કેટલા છે, 18 છે જો આર્ગોન. હવે એ રીતે તમે આગળ કહી શકશો રૂબેડિયમ, તો તમે કહો કે રૂબેડિયમનો જે સમૂહ છે એના ઉપર જુઓ તો કયો છે, Kr, ક્રેપ્ટોન. કયો છે, ક્રેપ્ટોન. એટલે અને આ કયો આવર્તનું તત્વ છે, રૂબેડિયમ 5મા આવર્તનું તત્વ છે, એટલે 5s1. ચલો એટલે તમે ડાયરેક્ટ બી કહેવું તો કહી શકો. ચલો સીઝિયમની ઇલેક્ટ્રોન રચના, તો એના ઉપર કયું છે, ઝેનોન. સીઝિયમ કયા 6ઠ્ઠા આવર્તનું છે, 6s1. ચલો ત્યારબાદ એ જ રીતે રેડોન 7s1. ટૂંકમાં એસ વિભાગના તત્વોની અંદર તમે જુઓ તો બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના, બરાબર, એસ વિભાગના અંદર સમૂહ 1 છે અને એ જ રીતે સમૂહ 2 પણ છે. સમૂહ 2 છે ને આવી રહ્યો, બરાબર. એમાં કયા કયા તત્વો છે, તો તમે કીધું કે બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, બરાબર. તો સમૂહ 2 માં બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, બરાબર. અને આ જ રીતે તમે સમૂહ 2 માટે ચલો સમૂહ 2 માં બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. ચલો હવે તમારે સમૂહ 2 ના તત્વો થયા. ઇલેક્ટ્રોન રચના તમે જાતે લખી શકો. 4, હવે એમાં 8 ઉમેરો તો કેટલા થાય, 8 ને 4 12, બરાબર. હજી 8 ઉમેરો તો કેટલા થયા, 20. આ રીતે તમે એની ઇલેક્ટ્રોન રચના લખી શકશો. ચલો હવે સમૂહ 1 ની બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના કઈ હતી, ns1 પ્રકારની. એ જ રીતે સમૂહ 2 ની બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના કઈ છે, ns2 પ્રકારની. ચલો એટલે કે આની ઇલેક્ટ્રોન રચના તમે આ રીતે લખી શકો કે એના આગળ કયું તત્વ છે, હિલિયમ, બરાબર. હિલિયમ આ કયો આવર્ત છે, બીજા નંબરનો છે ને, તો અહીંયા 2s2 લખાય, બરાબર. અથવા કોઈ કે ના સાહેબ મારે 4 આ રીતે લખવું છે, 1s2 2s2, તો પણ વાંધો નહીં, બરાબર. ચલો મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચનામાં તમે ડાયરેક્ટ લખી શકશો નિયોન, મેગ્નેશિયમ
ત્રીજા વર્તનું 3s2, એ જ રીતે આર્ગોન 4s2, ક્રિપ્ટોન 5s2, ઝેનોન 6s2. આ રીતે તમે એની ઇલેક્ટ્રોન રચના લખી શકશો. ચલો હવે એસ વિભાગના તત્વો માટે આપણે કહીશું ભાઈ એસ વિભાગના તત્વોની બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન અથવા એસ વિભાગને આપણે શું કહીએ છીએ? પ્રતિનિધિ સમૂહના તત્વો કહીએ છીએ. શું કહીએ છીએ એને? બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના ns1 થી ns2. સમૂહ 2 છે બરાબર, પહેલો ને બીજો સમૂહ. એમાં પ્રથમ સમૂહ આલ્કલી ધાતુ તત્વો કહીએ છીએ. શું કહીએ છીએ? આલ્કલી ધાતુ તત્વો. એ જ રીતે બીજા સમૂહને આલ્કલાઇન અર્થ ધાતુ તત્વો. સમૂહ 2 ને શું કહીએ છીએ? આલ્કલાઇન અર્થ ધાતુ તત્વો. ચલો અહીંયા સમૂહ એસ અને પી આ બંને પ્રતિનિધિ વિભાગના તત્વો છે બરાબર. ચલો ત્યારબાદ સમૂહ 1 ની બાહ્ય કક્ષામાં તમે જુઓ તો એક જ ઇલેક્ટ્રોન છે બરાબર. અને સમૂહ 1 ના તત્વોનો ગુણધર્મ એવો છે કે એક ઇલેક્ટ્રોન સરળતાથી આપી દેવાનો. અને આવો ગુણધર્મ શામાં જોવા મળે? ધાતુઓમાં. અને આવર્ત કોષ્ટકની અંદર આપણે વાત કરી હતી કે ધાતુપણાનો ગુણધર્મ કઈ દિશામાં વધે છે? આ દિશામાં ધાતુપણાનો ગુણધર્મ વધે અને આ દિશામાં અધાતુપણાનો ગુણધર્મ. એટલે આ તરફ હશે એ અધાતુ કેવી હોય? સ્ટ્રોંગ. અને આ તરફ હોય તેમાં ધાતુપણાનો ગુણધર્મ કેવો હશે? વધુ. એટલે તમે કહેશો કે સમૂહ 1 અને 2 માં ઉપરથી નીચે આવર્ત કોષ્ટકમાં આપણે વાત કરીએ ત્યારે સમૂહની વાત કરીએ ત્યારે અમુક ગુણધર્મો ઉપરથી નીચે કાં તો નીચેથી ઉપર આપણે વાત કરીશું. જ્યારે આવર્તમાં વાત કરીએ ત્યારે શું કહીશું? આપણે જો આ લેફ્ટ હેન્ડ છે અને આ રાઈટ હેન્ડ, ડાબી બાજુથી જમણી બાજુ બરાબર. ગુણધર્મનો કઈ રીતે વિકાસ થાય છે? ચલો એટલે આપણે અહીંયા લખીશું સમૂહ એસ વિભાગમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ ધાતુપણાનો ગુણધર્મ વધે છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ ધાતુપણાનો ગુણધર્મ વધે છે. ચલો બરાબર. ત્યારબાદ આપણે કહીશું કે ભાઈ આની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું છે? નીચું. કેમ? કારણ કે એક ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવી દે છે. માટે આપણે કહીશું ભાઈ આની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું છે? નીચું. અને બરાબર આ સમૂહ 1 ના તત્વો આલ્કલી ધાતુ તત્વો છે કારણ કે એક ઇલેક્ટ્રોન સમૂહ 1 ના તત્વો એક ઇલેક્ટ્રોન ગુમાવી 1+ બરાબર. આ સમૂહના તત્વોની વૃત્તિ હોય કે એક ઇલેક્ટ્રોન ગુમાવીને પ્લસ બનાવે. લિથિયમ હોય તો કુદરતમાં મુક્ત સ્વરૂપમાં ના જોવા મળે કારણ કે ખૂબ જ સક્રિય રિએક્ટિવ છે. એ કોઈના ને કોઈના સાથે જોડાયેલા મળે છે કારણ કે કુદરતમાં એ મુક્ત અવસ્થામાં મળતા નથી બરાબર. એ +1 આયન બનાવે છે. અને એ જ રીતે સમૂહ 2 ના તત્વો 2 ઇલેક્ટ્રોન ગુમાવી 2+ આયન બનાવે છે બરાબર. સમૂહ 2 ના તત્વો. ચલો હવે બીજું કહીશું કે સમૂહમાં ધાત્વીય વલન ઉપરથી નીચે તરફ જઈએ એમ ધાતુપણાનો ગુણધર્મ વધે છે. ધાત્વીય વલન તથા પ્રતિક્રિયાત્મકતા કઈ રીતે વધે છે? ઉપરથી નીચે તરફ
ચલો હવે એટલે આના આધારે તમે એવું કહી શકો કે ચલો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ, સીઝિયમ, તો ધાતુપણાનો ગુણધર્મ લિથિયમનો વધુ કે સોડિયમનો? તો તમે કહેશો જે નીચેની હશે એનો ધાતુપણાનો ગુણધર્મ કેવો હશે? વધુ. હવે આમાંથી જેવા પ્રશ્ન બનાવવા હોય તેવા બનાવી શકાય. અહીંયા ધાતુપણાનો ગુણધર્મ લિથિયમ કરતાં સોડિયમ, સોડિયમ કરતાં પોટેશિયમ, પોટેશિયમ કરતાં રૂબેડિયમનો વધે છે. ઉપરથી નીચે તરફ જતા વધે છે. તો તમે કહેશો કે નીચેથી ઉપર જતા શું થાય? ઘટે જ ને સ્વાભાવિક રીતે. ધાતુપણાનો ગુણધર્મ જો નીચેથી ઉપર જઈશું એમ શું થાય? ઘટશે. બરાબર. એટલે આ એક વાક્ય પરથી આપણને ઘણી બધી માહિતી મળે છે. અને બરાબર આપણે કહીશું કે ભાઈ આ તત્વો ખૂબ જ પ્રતિક્રિયાત્મક છે, રિએક્ટિવ છે, માટે કુદરતમાં મુક્ત સ્વરૂપમાં મળતા નથી. ખૂબ જ પ્રતિક્રિયાત્મક છે, જેથી કુદરતમાં મુક્ત સ્વરૂપે મળતા નથી. બરાબર. આ મુદ્દા આપણે એસ વિભાગ માટે સમજ્યા. તો એસ વિભાગના તત્વોને આપણે કેમ એસ વિભાગના કહીએ છીએ? તો આપણે કહીશું કે એની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લો ઇલેક્ટ્રોન કયો ગોઠવાયેલો છે? એસમાં છે. જુઓ માટે, અને જો આમાં બી જો એસમાં ગોઠવાયેલો છે છેલ્લો ઇલેક્ટ્રોન, માટે આ સમૂહના તત્વો આપણે કયો ગોઠવ્યા? એસ વિભાગમાં. અને એને આપણે શું કહીએ છીએ? એસ વિભાગના તત્વો. ચલો એસ વિભાગના તત્વોની અંદર બીજા ગુણધર્મો જોયા તો આપણે એસ વિભાગને પ્રતિનિધિ સમૂહના તત્વો કહીએ છીએ. એસ વિભાગમાં બે સમૂહ છે, પહેલો ને બીજો. પહેલા સમૂહની બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના NS1 છે, બીજાની NS2. આને આલ્કલી ધાતુ કહીએ છીએ, બીજા સમૂહને આલ્કલાઇન અર્થ ધાતુ કહીએ છીએ. સમૂહ 1 ના તત્વોની વૃત્તિ એક ઇલેક્ટ્રોન ગુમાવી અને સ્થાયી બનવાની છે, એટલે કે A+1 આયન બનાવે છે સરળતાથી. જ્યારે સમૂહ 2 ના તત્વો 2 ઇલેક્ટ્રોન ગુમાવી અને સ્થાયી બનવાનો ગુણધર્મ ધરાવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આટલી જરા સહેજ નોટ કરજો. એસ વિભાગના તત્વો. બરાબર. પહેલો મુદ્દો સમજાવ્યો છે મેં તમને. બરાબર કે 3.6.1 અને આ એસ વિભાગની અંદર આટલી નોટ કરજો. ઇલેક્ટ્રોન રચના કઈ રીતે લખાય શોર્ટમાં, કેમ આવું આપણે લખીએ છીએ એ તમને આજે મેં સમજણ પાડી. એટલે હવે તમને મગજમાં પ્રશ્ન ના રહેવો જોઈએ. બરાબર. 2 જ મિનિટ આપું છું, આટલી જરા નોટ કરજો. ચલો તમે નોટ કરીએ છે એસ વિભાગની વિદ્યાર્થી મિત્રો. હવે બીજા મુદ્દા પર જઈએ છીએ આપણે, પી વિભાગના તત્વો. અગાઉ બી મેં તમને કીધું હતું કે ભાઈ એસ વિભાગના તત્વો અને પી વિભાગના તત્વોને શું કહીએ છીએ આપણે? મૂળભૂત તત્વો અથવા પ્રતિનિધિ વિભાગના તત્વો, કારણ કે પ્રતિનિધિત્વ કરે છે. ચલો હવે પી વિભાગના તત્વો. તો પી વિભાગના તત્વોને આપણે અહીં આપણે સમજીશું. આને બી શું કહીએ છીએ? પ્રતિનિધિ સમૂહના તત્વો. આને પણ આપણે શું કહીએ છીએ? પ્રતિનિધિ સમૂહના તત્વો. ચલો પી વિભાગના તત્વોની બાહ્ય પી વિભાગના તત્વો ક્યાંથી? સમૂહ 13 થી 18 સુધી. સમૂહ 13 થી 18 સુધી. કુલ કેટલા સમૂહ છે? 6. 13 થી 18 સુધી ના 6 સમૂહ નો સમાવેશ શામાં થાય? પી વિભાગના તત્વોમાં. ચલો પી વિભાગના તત્વોમાં 13 થી 18 સુધીના તત્વો. ચલો હવે આની બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના NS2NP1 થી NS2NP6 છે. NS2NP1 થી NS2NP6. ચલો એક ઉદાહરણ સમજી લઈએ. બોરોન. બરાબર. પહેલું તત્વ લઉં છું અને આ છેલ્લું લઉં છું નિયોન. તો તમે કહો છો બોરોનનો પરમાણુ ક્રમાંક 5, ઇલેક્ટ્રોન રચના લખું છું 1s2 2s2 2p1. એ જ રીતે આની શું થશે? પરમાણુ ક્રમાંક 10 1s2 2s2 2p6. એટલે તમે કહો છો કે અહીંયા આ બોરોન અને નિયોન કયા આવર્તના તત્વ છે? બીજા. એટલે મુખ્ય ક્વોન્ટમાંક કયો છે? 2. અહીંયા પણ મુખ્ય ક્વોન્ટમાંક કયો છે? 2. એટલે તમે કહો છો કે ભાઈ આ 13મા સમૂહના તત્વોની બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના NS2NP1 પ્રકારની છે. એ જ રીતે આ કયો સમૂહ થયો? 18. 18મા સમૂહની બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના NS2NP6 પ્રકારની છે. એટલે કે અહીંયા પી કક્ષક પૂરેપૂરી ભરાયેલી છે.
બરાબર. ચલો, એટલે કે અહીંયા NH2NP1 થી NH2NP6. હવે એટલે આપણે કહીશું કે ભાઈ 13મા સમૂહની બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના NH2NP1, 14મા સમૂહની NH2NP2, 15મા સમૂહની NH2NP3, 16મા સમૂહની NH2NP, બરાબર, 15માની NH2NP3, 16માની થશે NH2NP4, એ જ રીતે 17માની શું થશે NH2NP5 અને 18માની આપણે લખી છે NH2NP6. ચલો, અહીંયા કેટલાક સમૂહના સ્પેશિયલ નામ છે. સમૂહ 18ના તત્વોને આપણે શું કહીએ છીએ? નિષ્ક્રિય સમૂહ, અથવા બીજું નામ છે શૂન્ય સમૂહના તત્વો. નિષ્ક્રિય સમૂહ અથવા શૂન્ય સમૂહના તત્વો. એ જ રીતે સમૂહ 17ના તત્વોને આપણે શું કહીએ છીએ? હેલોજન સમૂહના તત્વો. સમૂહ 17નું કયું નામ છે? હેલોજન. બરાબર. હવે અને એ જ રીતે સમૂહ 16ના તત્વોને આપણે શું કહીએ છીએ? ચાલ્કોજન સમૂહના તત્વો. એને કયા સમૂહના કહીએ છીએ? ચાલ્કોજન. ચલો, હવે આપણને ખ્યાલ છે કે 18મા સમૂહના તત્વોને શૂન્ય સમૂહના તત્વો કેમ કીધા? તો 18મા સમૂહના તત્વોની વૃત્તિ શું હોય છે? તો એ પૂરેપૂરા ભરાયેલા છે, સ્થાયી બનેલા છે, માટે તે એક ઇલેક્ટ્રોન ગુમાવવાનો કે એક ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવશે નહીં. એટલે કેવા થયા? સ્થાયી છે, સંત જેવા છે. એમની કોઈ વૃત્તિ ઇલેક્ટ્રોન ગુમાવવાની પણ નથી કે ઇલેક્ટ્રોન મેળવવાની પણ નથી. સંતો, સાધુઓ કેવું જીવન જીવતા હોય છે કે એમની સમાજ અથવા એમની કોઈ અપેક્ષા નથી હોતી, એમને જમવાનું મળી જાય એટલે ઘણું થઈ ગયું. બરાબર. તો એ જ રીતે આ 18મા સમૂહના તત્વોની વૃત્તિ કેવી છે? નિષ્ક્રિય. બરાબર. કારણ કે એ બહુ ધમપછાડા કરતા નથી ઇલેક્ટ્રોન મેળવવા કે ગુમાવવા માટેના, માટે એને આપણે શું કહીએ છીએ? નિષ્ક્રિય સમૂહના તત્વો. એમની પ્રતિક્રિયાત્મકતા ખૂબ જ ઓછી હોય છે. ચલો, ત્યારબાદ આપણે પહેલા અને બીજા સમૂહની અંદર વાત કરી. એ સમૂહના તત્વો ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ રાખે છે. બરાબર. જ્યારે અહીંયા તમે જોજો તો પી વિભાગના તત્વોની બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન બાહ્ય કક્ષા પૂર્ણ કરવા માટે ઇલેક્ટ્રોન ખૂટે છે, માટે આ સમૂહના તત્વોની વૃત્તિ ઇલેક્ટ્રોન મેળવવાની છે. સમૂહ 13 થી સમૂહ 17 સુધી તમે 17મા સમૂહની ઇલેક્ટ્રોન રચના જુઓ, NH2NP5. એટલે પી કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન રહી શકે? 6. એટલે એમાં એક જ ઇલેક્ટ્રોન ખૂટે છે, માટે એની વૃત્તિ કેવી હોય? એક ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ છે. બરાબર. માટે આપણે કહીશું સમૂહ 16 તથા 17ના તત્વોની ઊંચી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. બરાબર. સમૂહ 16 તથા 17, કારણ કે આ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આ ગુણધર્મ તમારે બરાબર આવશે, તમને સમજાવીશ કે ઇલેક્ટ્રોન ખૂબ પ્રબળતાથી સ્વીકારે છે. કારણ કે કોઈ પણ વ્યક્તિની વૃત્તિ શું હોય? સ્થાયી બનવાની. એ જ રીતે અહીંયા કોઈ પણ તત્વની વૃત્તિ પણ શું છે? તો 16મા સમૂહના તત્વની વૃત્તિ સ્થાયી બનવાની. 16મા સમૂહના તત્વની બાહ્ય કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન ખૂટે છે, જુઓ પીમાં. તો 2 મેળવીને સ્થાયી બનવા પ્રયત્ન કરશે. 17મા સમૂહના તત્વો એક ઇલેક્ટ્રોન મેળવીને સ્થાયી બનવા પ્રયત્ન કરશે. બરાબર. એટલે આપણે કહીશું ઊંચી ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. બરાબર ધરાવે છે. બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના જોઈ, ઊંચી ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે. ચલો, ત્યારબાદ આપણે આ જે ગુણધર્મ છે ધાતુપણાનો, તો તમે કહેશો કે પી વિભાગના તત્વોમાં બરાબર ધાતુપણાનો ગુણધર્મ તો
કેવો ગુણધર્મ છે? અધાતુપણાનો. એટલે ઉપરના તત્વોનો અધાતુપણાનો ગુણધર્મ મેક્સિમમ, નીચે તરફ આવીએ એમ અધાતુપણાનો ગુણધર્મ ઘટે, પણ ડાબેથી જમણે અધાતુપણાનો ગુણધર્મ કેવો થાય? વધશે. 13મા સમૂહના તત્વ કરતા 17મા સમૂહના તત્વનો અધાતુપણાનો ગુણધર્મ કેવો થાય? વધે. એટલે આપણે કહીશું કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ, શોર્ટમાં લખ્યું છે, ડાબાથી જમણી બાજુ તરફ જતા અધાતુપણાનો ગુણધર્મ વધે છે. ચલો, એટલે આના ઉપરથી તમે એવું કહી શકો કે ભાઈ આપણે આ દિશામાં અધાતુપણાનો ગુણધર્મ વધે છે એમ બતાવ્યું. માટે બોરોન કરતા ફ્લોરિનનો, બોરોન કરતા નાઇટ્રોજનનો પણ અધાતુપણાનો ગુણધર્મ કેવો વધુ? નાઇટ્રોજન કરતા કોનો? ફ્લોરિનનો. ચલો, હવે ડાબેથી જમણી તરફ જતા વધે છે, તો જમણીથી ડાબી તરફ આવતા શું થાય? અધાતુપણાનો ગુણધર્મ કેવો થાય? બરાબર, ઘટે. એટલે એ આપણે લખવાની જરૂર નથી, તમને ખ્યાલ આવી જ જશે. ચલો, ત્યારબાદ ધાત્વીય લક્ષણ. ચલો, ધાત્વીય લક્ષણ માટે આપણે કહીશું કે સમૂહમાં સમજીએ તો આપણે એવું કહીએ કે આ દિશામાં અધાતુપણાનો ગુણધર્મ વધુ, પણ આ દિશામાં ધાતુપણાનો ગુણધર્મ વધે છે. આમ અધાતુનો વધે અને આમ ધાતુપણાનો. તો આપણે કહીશું કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ધાતુપણાનો ગુણ કેવો થાય છે? વધે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પી વિભાગ સમજ્યા. એસ વિભાગમાં કેટલા સમૂહ છે? પહેલો ને બીજો. પી વિભાગમાં કેટલા સમૂહ છે? 13 થી 18, 6 સમૂહ છે. આપણે અમુક સમૂહના નામ આપી દીધા છે. 18મા સમૂહને આપણે શું કહીએ છીએ? શૂન્ય સમૂહના તત્વો. કેમ નિષ્ક્રિય અથવા શૂન્ય સમૂહ કહીએ છીએ? તો તમે કહેશો કે એની બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના સંપૂર્ણ ભરાયેલી છે, માટે આ સમૂહના તત્વો ઇલેક્ટ્રોન મેળવવાની કે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવતા નથી. બરાબર. અને સમૂહ પી વિભાગના તત્વોની ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઊંચું, બરાબર, વધુ ઋણ છે. બરાબર, એટલે કે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ રાખે છે. આ ગુણધર્મ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તમારા આવશે ત્યારે હું તમને સમજાવીશ. બરાબર. અને ધાતુપણાનો ગુણધર્મ તેમજ અધાતુપણાનો ગુણધર્મ આવર્તમાં અને સમૂહમાં શીખ્યા 5 મિનિટમાં. બરાબર, આટલી વસ્તુ જરા નોટ કરવાની છે તમારે.